જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ દવાડાના શ્રી પાતાળ જોગણી માતાના ઇતિહાસ વિશે। શ્રી પાતાળ જોગણી માતાજીનો મહા ઇતિહાસ અને મહિમા। દવાડા ગામનું પવિત્ર ધરતી પર બિરાજતા શ્રી પાતાળ જોગણી માતાજીનો ઇતિહાસ માત્ર પથ્થર કે મૂર્તિનો નથી, પરંતુ તે અસંખ્ય ભક્તોના અટૂટ વિશ્વાસ અને સાક્ષાત્કારની જીવંત સરવાણી છે। આ સ્થાનક આજે ગુજરાતના પવિત્ર શક્તિપીઠોની હરોળમાં સ્થાન પામી રહ્યું છે। શક્તિના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકા। ભારતીય સંસ્કૃતિમાં જોગણી સ્વરૂપને આદિ શક્તિનું અત્યંત શક્તિશાળી અને રક્ષક સ્વરૂપ માનવામાં આવે છે। 64 જોગણીઓ પૈકી પાતાળ જોગણીનું સ્વરૂપ સૌમ્ય છતાં તેજસ્વી છે। દવાડા ગામમાં માતાજીના આગમન પૂર્વે આ વિસ્તાર ખેતીલાયક સીમ અને ઝાડીઓથી ઘેરાયેલો હતો। લોકવાયકા મુજબ આ ભૂમિ પર વર્ષો પહેલાં ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી, જેના કારણે અહીંની ઉર્જા પહેલેથી જ દૈવી હતી। વિગતવાર પ્રાગટ્ય કથા। પાતાળમાંથી શક્તિનો ઉદય। માતાજીનું પ્રાગટ્ય કોઈ સામાન્ય ઘટના નહોતી, તેની પાછળ એક પરમ ભક્તની અનન્ય ભક્તિ જવાબદાર હતી। ભક્તનું સમર્પણ। દવાડા ગામમાં વર્ષો પહેલાં એક નિષ્ઠાવાન ભાઈ ભક્ત રહેતા હતા। તેઓ દિવસ રાત માતાજીની આરાધનામાં લીન રહેતા। એક રાત્રે જ્યારે તેઓ ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે આદિશક્તિએ તેમને સ્વરૂપવાન તેજ સાથે દર્શન આપ્યા। દૈવી આદેશ। માતાજીએ સ્વપ્નમાં તે ભક્તને આદેશ આપ્યો કે બેટા, હું તારા ગામની સીમમાં એક ચોક્કસ ખેતરમાં જમીનની ઊંડાણમાં દબાયેલી છું। તું ગ્રામજનોને સાથે રાખી ત્યાં ખોદકામ કર। હું ત્યાંથી પ્રગટ થઈશ અને તારા ગામનું કલ્યાણ કરીશ। ખોદકામનો ચમત્કાર। બીજા દિવસે સવારે ભક્તે આ વાત ગામના આગેવાનોને જણાવી। શરૂઆતમાં કેટલાકને શંકા થઈ, પરંતુ ભક્તની આંખોમાં રહેલા આત્મવિશ્વાસને જોઈ આખું ગામ સીમમાં ભેગું થયું। જે જગ્યાએ માતાજીએ બતાવી હતી ત્યાં ખોદકામ શરૂ કર્યું। આજે મૂર્તિનું દર્શન। જેમ જેમ ખોદકામ ઊંડું થયું, તેમ તેમ વાતાવરણમાં એક દૈવી સુગંધ ફેલાવા લાગી। અચાનક પાવડો એક શિલા સાથે અથડાયો અને આશ્ચર્ય વચ્ચે ત્યાંથી લોહી અને દૂધની ધારાઓ વહેવા લાગી। એવું લોકમુખે કહેવાય છે કે ભક્તોએ અત્યંત સાવચેતીથી મૂર્તિ હટાવી તો પાતાળમાંથી આદિશક્તિની અત્યંત મનોહર તેજસ્વી મૂર્તિ પ્રગટ થઈ। પાતાળ જોગણી નામનું ગાઢ રહસ્ય। શાસ્ત્રોમાં જોગણી માતાજીના વિવિધ વાસ બતાવ્યા છે: આકાશ, પૃથ્વી અને પાતાળ નિવાસસ્થાન। જે દેવી પાતાળના સ્વામિની છે અને જે જમીનના પેટાળમાંથી સ્વયં પ્રગટ છે, તેમને પાતાળ જોગણી કહેવામાં આવે છે। રક્ષક સ્વરૂપ। પાતાળ જોગણીને પૃથ્વીની રક્ષક માનવામાં આવે છે। તેઓ કૃષિ, પશુધન અને જમીન સાથે જોડાયેલા તમામ કાર્યોમાં ભક્તોની રક્ષા કરે છે। દવાડાના ખેડૂતો આજે પણ કોઈ પણ વાવણી કરતા પહેલા માતાજીના આશીર્વાદ લેવાનું ભૂલતા નથી। પરચાઓ અને શ્રદ્ધાના પ્રસંગો। દવાડામાં માતાજી બિરાજમાન પછી અનેક પરચાઓ, ચમત્કારો નોંધાયા છે, જેને આ સ્થાનની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે। નિસંતાન દંપતીઓની આસ્થા। એવી માન્યતા છે કે જે દંપતીને સંતાન સુખ ન હોય, તેઓ જો પાતાળ જોગણી માતાજી ખરા હૃદયથી બાધા રાખે તો માતાજી તેમને ગોદ ભરે છે। આજે સેંકડો પરિવારો સંતાન પ્રાપ્તિ પછી માતાજીના દર્શને આવી ધન ચઢાવે છે। બીમારીઓનું નિવારણ। ઘણા શ્રદ્ધાળુઓ શારીરિક અને માનસિક વ્યાધિઓમાંથી મુક્તિ મેળવવા માટે અહીં આવે છે। મંદિરની વિભૂતિ। માત્ર લગાવવાથી પણ દુઃખ દૂર થતા હોવાની લોકવાયકા છે। વ્યસન મુક્તિ। માતાજીના દર્શન માત્રથી અનેક યુવાનોએ ખરાબ આદતો અને વ્યસનો ત્યાગ્યા હોવાના કિસ્સાઓ પણ અવારનવાર સાંભળવા મળે છે। મંદિરની સ્થાપત્ય કલા અને પર્યાવરણ। દવાડાનું આ મંદિર માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સ્થાપત્યની દૃષ્ટિએ પણ આકર્ષક છે। ગર્ભગૃહ। માતાજીનું મુખ્ય ગર્ભગૃહ અત્યંત શાંત અને ઉર્જાવાન છે। મૂર્તિની આસપાસ રાખવામાં આવેલી સજાવટ ભક્તોના મનને શાંતિ આપે છે। શિખર। મંદિરનું ભવ્ય શિખર આકાશને પામતું હોય તેવું લાગે છે, જેના પર લહેરાતી ધજા એ વાતનું પ્રતીક આપે છે કે માતાજી દરેક સંકટમાં ભક્તોની પડખે ઊભા છે।
પરિસર મંદિરની આસપાસ સુંદર બગીચો અને બેસવાની વ્યવસ્થા છે. ભક્તિ માર્ગ સેવા અને સંસ્કાર મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ આ સ્થાનને એક સામાજિક ચેતનાનું કેન્દ્ર બનાવે છે. અન્નક્ષેત્ર ભૂખ્યાને ભોજન એ અહીંનો મંત્ર છે. અહીં આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય તેની પૂરતી કાળજી રાખવામાં આવે છે. ગૌશાળા માતાજીને ગાયો અત્યંત પ્રિય છે, તેથી અહીં ગૌ સેવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. શિક્ષણ સહાય આસપાસના ગામડાના ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ વિતરણ જેવા કાર્યો પણ અહીંથી જાય છે. યાત્રિકો માટે ઉપયોગી માહિતી વિગતવાર માહિતી દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 8 સુધી. ઋતુ અનુસાર ફેરફાર શક્ય. મુખ્યની આરતી, મંગળા આરતી અને સંધ્યા આરતી. વિશેષ માન્યતા શ્રીફળ, ધજા અને સુખડીનો પ્રસાદ. વાહન વ્યવહાર દહેગામથી રિક્ષા અથવા ખાનગી વાહન દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. દવાડાના પાતાળ જોગણી માતાજી એટલે સાક્ષાત પરચો. જે ભક્ત હૃદયમાં શ્રદ્ધા લઈને અહીં આવે છે તેની મનોકામના ક્યારેય અધૂરી રહેતી નથી. પૃથ્વીના પેટાળમાંથી પ્રગટેલી આ શક્તિ આજે હજારો પરિવારોના જીવનમાં અજવાળું પાથરી રહી છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.